નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આજથી દશા માતાજીના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે। અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વથી શરૂ થતા દશામાના વ્રતને લઈને માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રદ્ધાળુઓએ પોતાના ઘરોમાં શાસ્ત્રોક્ત વિધાન મુજબ દશા માતાજીની માટીની મૂર્તિ અથવા સાંજણીની સ્થાપના કરી હતી। માતાજીની સ્થાપના બાદ ભક્તોએ અખંડ દીપ પ્રગટાવ્યો છે, જે આગામી 10 દિવસ સુધી સતત પ્રજ્વલિત રાખવામાં આવશે। માઈ ભક્તોએ માતાજીનો શણગાર કરી પૂજા અર્ચના અને આરતી કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। દશામાના વ્રતમાં સૂતરના 10 ગાંઠવાળા પવિત્ર દોરાનું વિશેષ મહત્વ હોય છે। સ્થાપના વિધિ દરમિયાન મહિલાઓએ આ દોરાની પૂજા કરી તેને ગળામાં અથવા હાથ પર ધારણ કર્યો હતો। ધાર્મિક માન્યતા મુજબ આ દોરો 10મા દિવસ સુધી ધારણ કરવામાં આવે છે અને ત્યારબાદ માતાજીના વિસર્જન સમયે જળમાં પધરાવવામાં આવે છે। આગામી 10 દિવસ સુધી માઈ ભક્તો સવાર સાંજ માતાજીની આરતી, નૈવેદ્ય અને દશામાની વ્રત કથાનું શ્રવણ કરશે। આજથી શરૂ થયેલા દશામાના પવિત્ર વ્રતને લઈને ઘેર ઘેર ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગુજરાત માતાજીની ભક્તિમાં રંગાઈ ગયું છે।